બેના ચારના આયેલા છે. ગુરુજી આંખો બંધ કરીને બેહી જ રહેશે. આપણને વાયકન બોલાઈનારી તો આંખો બંધ કરીને બેહી રહેવું હારું જ ના કહેવાય ને બેના. તો રોજનું છે. ભૈલા, ગુરુજી અંદરથી કોઈ ઉપાય શોધી રહ્યા છે. પણ સમસ્યા તો બહાર છે બેના. સમસ્યાનું સમાધાન અંદરથી જ મળે. ઓહો હો હો હો, એટલે ગુરુજી તારું ભવિષ્ય જોઈ રહ્યા છે. હા, બહાર જે હડકેલું છે એના માટે પાણી અંદરથી લઈને આવશે. સારું કહેવાય. પહેલેથી જ જમાનો ખરાબ છે. તળાવમાં પાણી નહીં. ગુરુજી ખબર નહીં ચોઈ પાણી લઈને આવશે. ભગવાન જ જાણે. ઓહો, આ તો ગુરુજી જ છે ને. એ તો આટલા ચોકથી નહીં લાવે. એ તો ડાયરેક્ટ હિમાલયથી લાવશે. પાછા આવતા હાથે મોટો બરફનો ટુકડો ઉપાડતા આવશે. આપણે બરફના ટુકડા ઉચકીને આગની જ્વાળા પર ફેંકશું. જે રીતે દારૂના ગ્લાસમાં બરફ નાખીએ ટડંગ, એ જ રીતે. દારૂનું નામ ના લઉં, સોરી. આ તો ગુરુજી ચૂપ છે ને એટલે હું બોલું છું. બેમાંથી એકે તો વાત કરવી પડશે ને બેના. એમનો આંખો ખોલીને બોલવાનું શરૂ કરવા દે એટલે હું ચૂપ. કહેવાનો મતલબ કે સાઉન્ડ તો રહેવો જોઈએ ને. એ જરૂરી છે. સાઉન્ડ જરૂરી છે. ભૈલા, ગુરુજી સમસ્યાનો ઉપાય જણાવવા માટે અમને બોલાવીને તમે આ મૌન રહેશો તો કેમ ચાલશે? તમારી સમસ્યાનો ઉપાય મળી ગયો છે ભાનુમતી. ઉપાય મળી ગયો? હા તો બોલો ગુરુજી, શું છે ઉપાય? મને ખબર જ હતી કે તમે જ મારી સમસ્યાને દૂર કરશો. હા, સમસ્યા ઉકેલાઈ જશે. તમારી પાસે એક જ રસ્તો છે, પરંતુ એના માટે તમારે તમારું મન મોટું રાખવું પડશે. મોટું મન? હા, 2 જ મિનિટમાં તમને વિસ્તારથી સમજાવું. કબડ્ડી કબડ્ડી જાજા દિવ્યા પકડ એને. કબડ્ડી 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 એને પકડો જલ્દી. આ બાજુ પકડ એને. પકડો હવે જવાના ને બસ. હવે ખેંચી લો એને. અંદર લઈ લો. જવાના દેશો નહીં જવાના દેશો નહીં. કબડ્ડી. કબડ્ડી 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 કબડ્ડી. અરે યાર, રેડર આઉટ. જા બોબા. આય 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 આય. પાછળ ખેંચ. ચાલ 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 ચાલ, આવતો રે. રિંકુ, તારી સામે હાથ જોડું છું, છોડતી નહીં એને. રિંકુ, આ જાડિયાને પછાડ. જોરદાર ભોપા. મોટું તે તો કમાલ કરી દીધો. ટાઈમ આઉટ. ગેમ ઓવર. વિજય ટીમ વિન્સ.
દરેક ગેમમાં તું આ જ રીતે હારીશ. લો આ કુંડળી છે. વિજયની છે ગુરુજી. ના, વિજયની થનાર પત્નીની. એટલે ગીતાની છે. ગીતાના લગ્ન વિજય સાથે ન થાય ભઈલા, એટલે તો અહીંયા આવ્યા. એ જ તો હું પણ કહી રહ્યો છું. જલ્દીથી વિજયના લગ્ન કરાવી દો તમે. વોટ આર યુ ટેલિંગ ગુરુજી? ભણવાની ઉંમરે લગન? તમને ભણે એ જોઈએ છે કે સમસ્યાનું સમાધાન જોઈએ છે? અને આમ પણ લગ્ન પછી ભણવામાં કોઈ અડચણ નહીં આવે. ગુરુજી, મને કંઈ સમજાયું નહીં. ગીતા વિજય સાથે લગ્ન કરીને અમારા ઘરે આવશે એવું કહેનારા તમે જ તો હતા ગુરુજી. અને હવે વિજયના લગ્ન કરાવવાનું કહી રહ્યા છો ગુરુજી? આ તો જાણી જોઈને હાથના દરમાં હાથ નાખવા જેવું થયું. આ સમસ્યાનું સમાધાન ચે રીતે થયું ગુરુજી? મેં તો લગ્ન કરવાનું કહ્યું છે. ગીતા સાથે એના લગ્ન કરાવી દો એવું ક્યાં કીધું? એટલે જ તમારા હાથમાં આ કુંડળી આપી. ઘરની સીમા લાંઘીને તમારા જીવનમાં પ્રવેશ કરનારી ગીતા. તેને આવતી રોકવા માટે આ કુંડળી જેવી બીજી કુંડળીવાળી છોકરી તમે શોધો. તો જ ગીતા તમારા ઘરના આંગણામાં નહીં પ્રવેશે અને તમારા જીવનમાં નહીં આવે. આવી કુંડળીવાળી? એ તમે કહેશો એમ જ ચાલશે. તમને સહેજ પણ હેરાન નહીં કરે. એ છોકરી લગ્ન કરીને ઘરમાં આવી જશે તો આ ગીતાને તમારા ઘરમાં આવવાની તક જ નહીં મળે. બસ આ એક જ રસ્તો છે. આ છોકરી ગીતા તમારા દીકરા વિજયના જીવનમાં પગ મૂકે તે પહેલા તમે આ કામ કરશો તો અવશ્ય જીત થશે. નહીં તો તમને હરાવવા આવનાર વાવાઝોડાને કોઈ જ નહીં રોકી શકે. આ તો આ એક ઓપ્શન સિવાય ઓપ્શન નંબર 2 જેવું કંઈ ખરું? ના, એક જ ઉપાય છે. નક્કી તમારે કરવાનું. ગીતા કરતા પહેલા વિજયના જીવનમાં બીજી છોકરી આવવી જોઈએ. એ છોકરી આ કુંડળી જેવી જ કુંડળી ધરાવે, એટલું જ. આપણને લાગ્યું આપણે ફર્સ્ટ હાફમાં જીતી જશું, પણ સેકન્ડ હાફમાં તો આપણને ખરાબ રીતે હરાવ્યા. ગીતા, તે હું કેમ વિજયના જીવનમાં એન્ટ્રી લીધી છે યાર? એન્ટ્રી નથી કરી બકા, એની સામે લડી રહી છે. જીવનમાં એન્ટ્રી કરવાનો મતલબ લગ્ન કરવા થાય, સમજી? ભાઈ, હું એમ કહેવા માંગુ છે ની મેટરમાં પડીને એને ખોટું કર્યું છે એમ. કબડ્ડી રમી રમીને હું તો થાકી ગઈ છું યાર. થાક ગયો ભાળમાં. આપણે હારી ગયા છીએ યાર. 5 પોઈન્ટમાંથી 1 પોઈન્ટ તો વયો ગયો. હવે 4 પોઈન્ટ રહ્યા બાકી. જો એમાંથી 2 પોઈન્ટ એમને મળી ગયા ને તો તારી વાર્તા પૂરી. તારો આ કોલેજ સાથે કોઈ સંબંધ નહીં રહે. એવું નહીં થાય. અને 4 પોઈન્ટ બાકી છે જીતવાના. આપણે તો ઓલમોસ્ટ હારી જ ગયા છીએ. ઓલમોસ્ટ હારી ગયા એટલે શું? એવું ને એવું વિચારતા રહ્યા તો ખરેખર હારી જઈશું. આપણે જીતીશું. ઈ બધાય છોકરાઓ છે ગીતા, બધાય શક્તિશાળી છે. જો એવું જ હોત તો એ પાવરફુલ છોકરાઓ સામે આપણે પહેલો રાઉન્ડ કેવી રીતે જીત્યા? બોલો. ટેકનિક થી બકા. એ જ ટેકનિક આપણે ગેમના સેકન્ડ રાઉન્ડમાં અપ્લાય ના કરી.
એટલે ના કરી કેમ કે ઓવર કોન્ફિડન્સમાં હતા આપણે બધા જ. જો ઈચ્છો તો કોઈ પણ સપનું પૂરું કરી શકો છો, એમ જ હાર ના માનશો. એક જ હારથી આપણો વિશ્વાસ તૂટવો ન જોઈએ. જીતવા માટે હારથી ડરવું નહીં, સફળ થવા માટે મહેનત કરવી પડે. આપણી જવાબદારી છે કે કોલેજને એક સારી જગ્યા બનાવીએ. કોલેજને બરબાદ કરનારા આ વિજયથી કોલેજને છુટકારો મળવો જોઈએ. એટલે આપણે આગળની ગેમ જીતવી પડશે. જીતીશું. હિપ હિપ હુર્રે! હિપ હિપ હુર્રે! જુઓ, બધાને સિરિયસલી કહું છું, જોશ રાખજો. આગળની ગેમ કઈ છે? 200 મીટર્સ રનિંગ રેસ. જો ફાસ્ટ ભાગશો તો છોકરાઓ પાછળ રહી જશે, ગેરંટી. ફૂલ કોન્ફિડન્સ રાખજો. કોન્ફિડન્સ હશે તો આપણે રમતા પહેલા જ અડધી ગેમ જીતી જઈશું. કમ ઓન! હિપ હિપ હુર્રે! હિપ હિપ હુર્રે! હિપ હિપ હુર્રે! આ રીતે આવડો જ મોટો એક ગુરુજીનો ફોટો લઈને સામે જ લગાડવો પડશે. કેમ? આખરે તને હેરાન કરવા વાળા બે જ જણા તો છે. આ દેવ મોણ બતાવે છે ના આદિ માનવ લઈ આવે છે. ભૈલા, ગુરુજીને સન્માન આપીને વાત કર. અરે ચૂપ રે બેના. આખરે તું જ એમને ભગવાન બનાવીને એમની પાસે ચમ જાય છે? જીવનમાં આવી પડેલી તકલીફોનું કોઈ સમાધાન મળે એના માટે જ જાય છે ને. પણ એ તો સમાધાનની સમાધિ કરીને મોકલેસ. તું શું બકવાસ કરે છે? બીજું હું કહું બેના? બોલાવસ પછી આટલું બધું ટેન્શન આપીને પાછા મોકલસ. હજુ 4 વાર આપણે ત્યાં જઈશું ને તો એમના ટેન્શન આલવાને લીધે આપણું મોથું ને એમનું મોથું સેમ થઈ જશે. અને એ મોણ મને ના ગમ્યો બેના. જો તું મારી વાત માનવાની હોય તો મારે તને ખાસ વાત કહેવી છે. ફર્સ્ટ તો તારે એક મોટામાં મોટું કામ કરવું પડશે, એ ગુરુજીને ચેન્જ કરી નાખ. ભૈલા, ગુરુજીના બતાવેલા ઉપાયોના લીધે મારું જીવન બદલાયું છે. આજે હું એક મિનિસ્ટરની પત્ની છું, આટલી બધી પ્રોપર્ટીની માલકીન છું. આ બધું એમના લીધે જ છે. એ હું માનું છું બેના, પણ એ છોડી પાછલા જન્મનો બદલો લેવા માટે આ જન્મમાં તારું એડ્રેસ તો તને મારશે. મતલબ નોનસેન્સ બેના. સાયન્સ વધારે થોડું, સાયન્સ તો જમાનો છે. ભૈલા, મારા જીવનમાં એમણે જે પણ કહ્યું છે સાચું પડ્યું છે. તારા વિશે કહું, આ જીવન તારા લગ્ન નહીં થાય એવું કીધું તું એમણે. તે અત્યાર સુધી કેટલા પ્રયત્નો કર્યા, શું થયું? એ તો મારથી જલસ છે એટલે જ મારું એક્ઝામ્પલ આલ્યું. ભૈલા, ગીતા વિજયની પત્ની બનીને, મારી વહુ બનીને, મારી જિંદગીમાં આવીને મારા અસ્તિત્વને બરબાદ ન કરી શકે એ માટે ગુરુજીએ આ ઉપાય બતાવ્યો છે. એટલે તું હવે ઓલી ગીતાથી બચવા માટે માં ભોણાને આવી કુંડળી વાળી છોડી હાથે પરણાઈ દે એમ બેના? ઇટ્સ સિમ્પલ. વિજયના લગ્ન બીજી કોઈ છોકરી સાથે થશે તો મને ગીતા તરફથી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એ મારાથી ક્યારેય જીતી નહીં શકે. જ્યારે જોખમ જ નહીં હોય તો પછી મારે ડરવાની શું જરૂર ભૈલા? એ ગીતા વિજયનો હાથ પકડીને મને હેરાન કરે એ પહેલા ગુરુજીએ બતાવેલી બીજી છોકરી સાથે વિજયના લગ્ન કરાવવા પડશે. તો પછી ગીતા નામનો પ્રોબ્લેમ આપણા જીવનમાંથી કાયમ માટે જતો રહેશે. હવે એકદમ રોમાંચક દોડની સ્પર્ધા 200 મીટર્સ રનિંગ રેસ.
એ ખુન્નસ બતાવવાનો કોઈ ફાયદો નથી હો. આ રેસ પણ અમે જ જીતીશું. કબડ્ડીમાં જેમ તમે જીતી ગયા, નસીબે તમને સાથ આપ્યો એટલે તમે જીતી ગયા છો. બહુ હવામાં ઉડવાની જરૂર નથી. હે, લોકો એને નસીબ નથી કહેતા, તાકાત કે છે. બેકારમાં રમીને કેમ થાકો છો? અમારાથી હાર માનીને ઘરે જતા રહો. તમે નકામો ટાઈમ વેસ્ટ કરો છો દિયોર. આવી વાતો ગેમ પૂરી થાય ત્યારે કરજો. કબડ્ડીમાં જે રિઝલ્ટ આવ્યું છે એ અહીં પણ આવશે. હેલો સર, કબડ્ડી છોકરાઓની રમત છે ને એટલે ઈ જીતા. આ રનિંગ રેસ છે, ગીતાને હરાવી શક્ય જ નથી. હેલો, તમારી ગીતા સાયકલ પર આવે છે અને અમારો વિજય 36 લાખની બાઇક પર આવે છે. એની સ્પીડ બહુ વધારે હોય. સાયકલ તો કાચબાની જેમ ચાલે દિયોર, બાઇક તો આકાશમાં ઉડે. આકાશમાં ઉડવાથી કોઈ મોટું નથી થઈ જતું. લાખો રૂપિયાની બાઇક પર આવે કે કરોડો રૂપિયાની કારમાં આવે, આ ટ્રેક પર તો પગને જ હલાવવા પડશે. સાયકલ ચલાઈને આપણી ગીતાના પગ લોખંડી થઈ ગયા છે. લોખંડનું વજન વધારે છે, હલશે નહીં. અમે જ્યાં બેઠા છીએ ત્યાંથી હલવા માટે અમે કોઈ ચૂપ રે. વાતો પર ધ્યાન ના આપ, લક્ષ્ય પર ધ્યાન આપ. છોકરીઓનું ગ્રુપ અને છોકરાઓનું ગ્રુપ મેદાનમાં પહોંચી ગયા છે. જીત કોની થશે થોડી વારમાં ખબર પડશે. બધાને તાળીઓના ગડગડાટથી પ્રોત્સાહિત કરવાની અપીલ કરું છું હું. Competitors, position. On your mark. Set. કાવ્યા, શું જોઈ રહી છે? દીદીની કિસ્મત. દીદીની કિસ્મત એટલે? આ છોકરાની સાથે દીદીના લગ્ન થશે મમ્મી. આ છોકરો દેખાવમાં અંકલ જેવો છે. એમણે કહ્યું છે, માનવું જ પડશે. પપ્પા જે ઈચ્છે છે એ જ થાય છે. જીદ કરીને પણ લગ્ન જરૂર કરાવશે. છોકરાને જો તો ખરા, અંકલ જેવો છે. તમે ઢીંગલીના આ બીજવર જેવા સાથે લગ્ન કરાવશો? આ મોટાઓની વાતો છે. ના, મારી દીદીની વાત છે. જો ને મમ્મી, દેખાવમાં અંકલ જેવો છે, માથે વાળ પણ કેટલા ઓછા છે. એ તો સારું જ થયું ને. શેમ્પૂ ને સાબુના પૈસા બચશે. આટલા ઓછા વાળ થઈ ગયા છે એને. એનો મતલબ એ કે જીવનનો બહુ જ વધારે અનુભવ થયો છે આને. અરે મારી વાત સાંભળ, તને શું લાગે છે એ મને કે, જવાબ હું આપીશ તને. અંકલ કાળો છે પપ્પા. કાળા તો કૃષ્ણ પણ છે, કાળા તો વિષ્ણુ ભગવાન પણ છે. એટલે જ મારી ચોઈસ એકદમ બરાબર છે. કાળો રંગ તો જવાનીની નિશાની છે, સમજી ગઈ? બીજું કઈ હોય તો બોલ મને. અંકલ તો વિચિત્ર છે. અરે કાળો હોય એટલે એકી વિચિત્ર થોડી કહેવાય. અરે કાળા તો ભગવાને છે, એટલે જ તો મેં આ છોકરાને પસંદ કર્યો છે.
ગુડ ચોઇસ. તું સમજાવ ને, આ છોકરો દીદી માટે કેવી રીતે ચાલે? આ દીદીને સારી રીતે રાખશે? આ પૂછનારી તું કોણ છે રે? જી કાવ્યાએ અજાણતા જ પૂછી લીધું, જવા દો ને. એ જ તો હું કહી રહ્યો છું ને સુશીલા, આણે નાનાની જેમ જ વર્તવું જોઈએ. મોટી મોટી વાતો ના કરવી જોઈએ ને મોટા બોલે ત્યારે વચ્ચે તો ના જ બોલવું જોઈએ. આ છોકરાને મેં જમાઈ તરીકે માની લીધો છે એટલે એ જ ગીતાનો પતિ થશે. એનો મતલબ એ છે કે ગીતાનો પતિ છે તારો જીજાજી, આ ઘરનો થવા વાળો જમાઈ. એ ગાંડી, બધી છોકરીઓને ફિલ્મોના હીરો જેવો પતિ નથી મળતો ને આમે મોટા ભાગના હીરો પતિ તરીકે કઈ સારાય નથી હોતા. ગીતા મારી વાતને નહીં ટાળે. સ્પોર્ટ્સ રમવા ના જતી, તાળીઓ જ મારવા જજે એવું જ મેં એને કહ્યું હતું ને. એ મારી વાત માનીને ગઈ એટલે આ પણ વાત મારી એ માની જ લેશે, અલગ્ન થઈને જ રહેશે. ગમે તે થાય એને જીતવા ના દેતા. એ આવી પરિસ્થિતિ આવશે એ મને ખબર જ હતી. મેં એક પ્લાન કર્યો છે. રસ્તો છોડો બેટા, હટો. અરે રે રે રે, આ શું થઈ ગયું? આ શું કર્યું નાખ્યું તમે લોકોએ? હે, તમે લોકો ગીતાને લઈને રૂમમાં આવો. સર હટો. મારો પગ, બહુ દુખી છે ત્યાં. આ તો બહુ વાગ્યું છે બકા. ચાલો પહેલા ફર્સ્ટ એડ લઈ આવીએ. ચાલો ઉઠ. કેવી રીતે પડી ગઈ યાર? ફર્સ્ટ આવવાની હતી ને. ભાગતી વખતે ત્યાં પગ નાખીને પાડી.
માં જી કોફી. હા ભાનુ, ત્યાં મૂકી દે, હું લઈ લઈશ. લોકોની મુશ્કેલીઓ, ઘણા લોકોની કમ્પ્લેન્સ આવી છે. જાતે જ એ બધા પર ધ્યાન આપી રહ્યો છું. આમ તો તમારો બધો સમય સમાજ સેવામાં જ ચાલ્યો જાય છે નહીં? પરિવાર સંભાળવા માટે તું છે ને ભાનુ. મને કઈ વાતની ચિંતા, બોલ. હું પરિવાર માટે જે પણ નિર્ણય કરું છું તે બરાબર તો લઉં છું ને? તું સાચો નિર્ણય લે છે એ તને જોઈને જ ખબર પડી જાય છે ભાનુ. હા, તો મેં એક નિર્ણય કર્યો છે. કયો નિર્ણય ભાનુ? આપણા વિજયના લગ્ન કરાવવા માંગુ છું. આમ અચાનક આવો નિર્ણય કેમ? વિજયના જીવનમાં એક સંકટ આવવાનું છે. એ પહેલેથી જ ખબર પડી. આપણા પુણ્ય છે, ગુરુજીએ કહ્યું. જો આપણે જલ્દી એના લગ્ન ન કરાવ્યા તો એનો જીવ જોખમમાં છે. એ ભાનુ, તું ગભરાઈ ન જા. તમારું શું કહેવું છે? દીકરાના લગ્ન માટે મારી મંજૂરી કરતા વિજયની મંજૂરી વધારે જરૂરી હોય, હે ને ભાનુ? તમારી મંજૂરી હોય તો પછી વિજય મારી વાત નહીં ટાળે. તું કહે એ વાત માટે હું હંમેશા હા જ પાડતો હોઉં છું ને ભાનુ. થેન્ક્સ જી. તો તું વિજયને ફોર્સ ન કરતી, એને સાચું કહી દેજે. એ પછી શાંતિથી વિચારીને નિર્ણય લેવાની આઝાદી આપજે. હું તો આપણા વિજયના સારા ભવિષ્ય માટે જ જીવી રહી છું જી. આમાં એની જ ભલાઈ છે. આવનારી મુશ્કેલીથી બચવા માટે એના લગ્ન કરાવવા પડશે. સારું ભાનુ. કઈ નહીં થાય ગીતા, થોડું સહન કર. બળે છે માં. ગીતા રડતી નહીં. હે, બધા નાટક જોઈ રહ્યા છો તમે લોકો? ના રડીશ ગીતા, પ્લીઝ. તું રો માં, થોડું સહન કરી લે. તું રો માં. હે શું યાર, બધા ચૂપ કેમ છો? સેલિબ્રેશન કરો. એ બંધ કરો આ બકવાસ સેલિબ્રેશન ને. વચ્ચે ટાંગ અડાવીને પાડી છે અને ચીટિંગ કરી છે. તોય સેલિબ્રેશન કરો છો. ચીટિંગ કરીને જીતતા આવડે છે તમને. શું છે તમારી જિંદગી પર? હે, કોણે ચીટિંગ કરી છે? ચીટિંગ તે કરી છે. ગીતા તો ફર્સ્ટ હતી. હારી જવાના ડરથી તારા આ ફ્રેન્ડે એને પાડી દીધી. શટ અપ આઈ છે. હારી ગયા એટલે બાનાના કાઢો તમે. એ જાતે જ લપસીને પડી છે. ના સર, પગ મારીને મને પાડી છે. મેં તને પાડી છે? જો એવું હોત તો એમ્પાયર તરત ફાઉલ આપી દેત. એ જ તો એમનું કામ છે ને. વિજય, ટેન્શન ના લેતો, કૂલ ડાઉન. અમ્પાયર અહીં જ છે, એને જ પૂછી લઈએ.
રોહિત સર, લાત મારીને ગીતાને પાડી દીધી હતી એ સાચું છે? અરે રોહિત સર, તમે તો ત્યાં જ હતા ને? શું થયું તું કોને? માથું કેમ નમાવો છો? શું થયું એ સાચું કહી દો. કોઈ ચીટિંગ નથી થઈ સર, ગીતા જ લપસીને પડી ગઈ. ના, ચીટિંગ થઈ છે સર, ચીટિંગ થઈ છે સર. જુઓ સર, હારી જવાના કારણે કંઈ પણ કહી રહી છે. સો આજની બંને ગેમ જીતીને અમારા 2 પોઈન્ટ થઈ ચૂક્યા છે. કાલે બસ એક જ ગેમ જીતવાની છે અને તમે કોલેજમાંથી બહાર. મમ્મી, દીદી કેટલું સરસ ભાગે છે તને ખબર છે? જો આજે રનિંગ રેસમાં ભાગ લેતી તો પાક્કો એને ફર્સ્ટ પ્રાઇઝ મળત. એ પાગલ છોકરી, રેસમાં ભાગીને ફર્સ્ટ પ્રાઇઝ લેવાથી એ ખાલી ભાગતા જ શીખશે અને પછી જીવનમાં જો કોઈ બીજા જોડે ભાગી ગઈ તો આ ઘરમાં પ્રાઇઝ નહીં આવે, અપમાન આવશે. મારી વાત સમજો, મારી વાત માનશો તો સારું રહેશે. ગીતા મારી વાત સાંભળીને ખાલી તાળીઓ મારવા માટે જ ગઈ છે. જો રમતો રમવા જાત તો તેનો પગ તોડીને તને ઘરમાં બેસાડી દે તું. ગીતા આવી ગઈ. દીદી, લંગડાઈને કેમ ચાલે છે? પગમાં શું થયું? હું ક્યાં લંગડાઈ રહી છું? હું તો આરામથી ચાલી રહી છું. જો આરામથી ચાલતી હોય તો આને લંગડાય છે એવું કેમ કીધું તને? હું કેમ લંગડાઈને ચાલુ પપ્પા? મને શું થયું છે? હું તો આરામથી ચાલું છું. મારી વાતની વિરુદ્ધ જઈને મારી દીકરી ક્યાંકથી પડી અથડાઈને તો નથી આવી ને? એમાં શંકા શેની? જ્યારે તારી બેને શંકા કરી જ છે તો ટેસ્ટ કરીને ચેક કરવું એ મારું કર્તવ્ય છે, હે ને? ચલો અહીંથી ત્યાં સુધી ચાલીને બતાવ. અરે ચાલ ને. હા, તું હસી કેમ રહી છે?
ચાલ ને. હા પપ્પા. એ કાવ્યા, આ સરખું તો ચાલે છે. આ તારી આંખરે જઈને તું ઠીક કરાવ જા. પપ્પા, હું મારા રૂમમાં જાઉં? જા જા, કોણે રોકીશ તને? હસતા હસતા ચાલ્યા કરો, કંઈ પણ થાય ચાલ્યા કરો. આ એ જ બાકી હતું. હસતા હસતા ચાલ્યા કરો, કંઈ પણ થાય ચાલ્યા કરો. એને ઉશ્કેરીને રમવા બોલાવી અને આજે પોતાનો પગ તોડાવીને ઉઈ ઉઈ કરે છે. 100%. એ દુખાવો જાનલેવા બનીને કાલે એને મેદાનમાં ઉતરવા નહીં દે. સો એની હાર એને કોલેજમાંથી હંમેશ માટે બહાર કાઢશે. મમ્મા સાચું જ કહે છે, મોત કરતા તો વધારે હાર ખરાબ છે. કબડ્ડી 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 આ કબડ્ડી કેવું રહ્યું? મને બહુ સારું આવડે. જવું તાર બે ચાર ને હડફેટે લઈ જ લઉં છું. આજે મારો ભાણો બહુ ખુશ લાગે છે. ભોણા ભાઈના મનમાં આજે આટલી ખુશી ચમશે. કોલેજમાં સ્પોર્ટ્સ ડે હતો ને, મારો દીકરો જીતી ગયો હશે. રાઈટ મમ્મા, આજની ગેમ્સમાં જીત અમારી થઈ, બોયઝ ટીમની. વાવ, ગ્રેટ, કોંગ્રેટ્સ. બેનાઓનું નામ જ વિજય છે, તો જીતવાનો પણ એ જ ને. જીતવું બહુ જરૂરી હતું, કેમ કે કોમ્પિટિશન હતી છોકરીઓ ને છોકરાઓની. કાંટાની ટક્કર હતી બંને કેપ્ટનની વચ્ચે. જેની ટીમ હારશે એ કેપ્ટને કોલેજ છોડવી પડશે. જો અમે હારીશું તો અમારા કેપ્ટને કોલેજ છોડવી પડશે. ઓહો, હારું છે. પણ છોકરાઓનો કેપ્ટન કોણ છે? હું છું. ટોટલ 5 ગેમમાંથી જે 3 જીતશે એ વિનર. ઓલરેડી અમારી ટીમ 2 ગેમ જીતી ગઈ છે, એનો જ આનંદ છે. કાલે તો સેલિબ્રેશન થશે, સેલિબ્રેશન. અચ્છા, એ પણ કહી દે, છોડીઓની કેપ્ટન કોણ હતી? બીજું કોણ? મારી દુશ્મન, મારી આન્સર શીટ ચોરવા વાળી, જેને શોધવા હું ગલી ગલી ફર્યો. એ ગીતા. મમ્મા, તે જે વાતો મને કહી હતી હું એને કમ્પ્લીટલી ફોલો કરું છું. મોતથી વધારે હાર ભયાનક છે.
હારની પીડા જિંદગીભર મોતનો અનુભવ કરાવે છે. ગીતાની હાલત એવી જ થશે. ઓય સવાલ હાર જીતનો નહીં બેટા વિજય. બેના બંને કેપ્ટન છે અને એમ તો થોડું મેચિંગ થઈ રહ્યું છે બેના. આ મામા આવી વિચિત્ર વાતો કેમ કરે છે? છોડ વિજય, તારા મામા તો હંમેશા મજાક જ કરતા હોય છે ને. મજાકમાં વાત સિરિયસ થઈ જાય તો હસવામાંથી ખસવાનું થઈ જશે. હસવાનું તો કોલેજથી બહાર નીકળશે ત્યારે ગીતાનું બંધ થશે. એને મમ્મા, એનો એ કોલેજ સાથેનો સંબંધ હવે ખાલી એક ગેમ પર ટકેલો છે. ઓકે મમ્મા, હું સૂઈ જાઉં છું, બહુ થાકી ગયો છું. વિજય, મારે તારી સાથે એક બહુ જ જરૂરી વાત કરવાની છે બેટા, બહુ જ ઇમ્પોર્ટન્ટ. અચ્છા મમ્મા. ઓકે ઓકે, હું સમજી ગઈ બેટા. તને ઊંઘ આવે છે ને? આવ સૂઈ જા, તને કહું છું. ક્યારની જમવા માટે બોલાવી રહી છું. ગીતા, આ બધું શું છે? શું છે? હે ભગવાન, આ શું થયું? પણ આટલી મોટી ઈજા તને થઈ કઈ રીતે? તું પડી ગઈ હતી? સ્પોર્ટ્સમાં ભાગ લીધો? પણ તને તારા પપ્પાએ ના પાડી હતી ને? માં, શું કરું? રમવું બહુ જરૂરી હતું. અરે, કેટલું બધું વાગ્યું છે, કેટલું દુખતું હશે તને. જો રમવું જ હોય તો ધ્યાન રાખવું તું. મારી દીકરી કોઈને કોઈ દર્દ સહન કર્યા કરે છે. માં, બહુ વધારે દુખે છે માં. પડશે માં. મમ્મા, એક જરૂરી વાત કરવાની છે એમ કહીને ચૂપ કેમ છે? હા, વાત કરું છું. અત્યાર સુધી તારા જીવનના સારા અને ખરાબ બધા નિર્ણયો મેં જ લીધા છે બેટા. એનાથી તને ક્યારેય નુકસાન થયું છે બેટા? ખરાબ લાગ્યું છે? તું આવું કેમ બોલી રહી છે મમ્મા? તું જે પણ નિર્ણય કરીશ તે મારા માટે સારો જ હશે ને? હા, પણ તારી કોઈ ઈચ્છાઓ તો હશે ને બેટા? મારી જિંદગી, મારી પસંદ નાપસંદ એવું કંઈ હશે ને તને? હું મારા બધા નિર્ણયો જાતે લઈશ હવે. મને આઝાદી જોઈએ છે એવું થતું હશે ને તને? શું થયું મામા? આજે કેમ આવી વાતો કરો છો તમે? મારી લાઈફ તારી છે મમ્મા. મારા જ્યોમેટ્રી બોક્સથી લઈને હું જે જેઝ મ્યુઝિક સાંભળું છું એ બધું ડિસાઈડ તું કરીશ. સૂરજ ઉગે ત્યારથી લઈને સૂરજ આત્મે ત્યાં સુધી તું ડિસાઈડ કરીશ બધું. આ શરીર મારું છે પણ એમાં જીવ તારો છે. થેન્ક યુ બેટા. હવે મેં એક બીજો નિર્ણય લીધો છે તારા માટે, તારા ભવિષ્ય માટે, તારા સારા માટે, તારા માટે. જે કરવું હોય તે કર મમ્મા.
જ્યારે તે કહી દીધું છે તો પછી હું નહીં પૂછું કંઈ. માન્યું કે હું તારું લોહી નથી, સગો દીકરો નથી, પણ તું એક એવી માં છે જેને હું દેવી માનું છું. વાત ભલે ગમે તે હોય, તને ના કહેવાનો સવાલ જ નથી ઊભો થતો. એ તારા લગ્નની વાત છે એટલે. મમ્મા, મેં તારા લગ્ન કરાવવાનો નિર્ણય લઈ લીધો છે. હું ભોણા શોક લાગ્યો. શોકની વાત નથી, હજુ તો મારું ભણવાનું બાકી છે. જાણું છું વાત લગ્નની છે, પણ હું અત્યારે કરાવી દેવાના નથી કહેતી. મારા મનમાં વિચાર આવ્યો એટલે તને વાત કરું એમ થયું, કેમ કે આગળ જઈને પ્રોબ્લેમ ન થવી જોઈએ ને. એટલે એ જ બેટા, તને કોઈ છોકરી ગમતી હોય, તું એને પ્રેમ કરતો હોય, આ બધું જાણ્યા વિના હું તારા માટે છોકરી શોધું તો તને ખોટું લાગે ને, અને પછી આપણા બંને વચ્ચે તકરાર થાય. મમ્મા પ્લીઝ આવી વાતો ના કરતા. આપણી વચ્ચે બીજું કોઈ ક્યારેય નહીં આવે. આવશે તો પણ હું એને મારા હાથથી જ ઉખાડી ફેંકી દઈશ. મારા મનમાં કોઈ છોકરી નથી. મારી આ જિંદગી ખાલી તારી જ છે. તું જેની સાથે પણ કહીશ હું લગ્ન કરી લઈશ. મારી પત્ની કરતાં મારી મમ્મા ઇમ્પોર્ટન્ટ છે. મારી જિંદગીમાં જે પણ છોકરી પત્ની બનીને આવશે એ ખાલી તારા તરફથી આવશે. 100 વર્ષનો થજે દીકરા, હવે મારા મનને શાંતિ થઈ. હવે તું પણ આરામથી સૂઈ જા. જા. બહુ દુખે છે માં. સહન કર બેટા, થોડું સહન કરી લે. કેટલું બધું વાગ્યું છે તને, દવા તો લગાવવી પડશે ને. આવી ઈજા જોઈને મને ગભરામણ થાય છે. તું આટલું બધું સહન કેવી રીતે કરે છે? ખબર નહીં કેટલો દુખાવો થતો હશે. ઠીક છે, તું અહીં જ રહે. તારા પપ્પાએ જોઈ લીધું તો બબાલ થશે. હું અહીં જમવાનું લઈને આવું છું અને તારા માટે પેન કિલર પણ લાવું છું. આ વાગ્યો કેવી રીતે? તે સ્પોર્ટ્સમાં ભાગ લીધો તો ને? અને પાછી એમાં આટલું બધું વગાડીને પણ લાવી, હે? કેવી રીતે પડી? બિચારી, જુઓ ને, એ તો સાયકલ પરથી પડી ગઈ. તો પછી કાવ્યાએ જે વાત કહી હતી તે સાચી જ હતી એમ ને? તો પહેલા કેમ ન કહ્યું તે? અરે, એટલું બધું પણ વાગ્યું નથી. નાની ઈજા છે. એ તો હું સારી રીતે જોઈ શકું છું સુશીલા.
હા હા હા, નાની ઈજા છે, જલ્દી સારું થઈ જશે. જુઓ, લેપ લગાવી દીધો છે. આ જ વાત એ પહેલા પણ કહી શકી હોત ને સુશીલા. તમને ગુસ્સો આવી જશે વિચારીને તમને ન કહ્યું. સુશીલા, જવાબ એને આપવા દે. તારી જીભ પર તું તાળું લગાવ. એની પાસે નથી કે મોડું? ના પપ્પા, કઈ વધારે દુખતું નથી. મેં તો માને ના પાડી, તોય એણે લેપ લગાવી દીધો. હું તને ફરીથી પૂછું છું, સ્પોર્ટ્સ કે સાયકલ? સાયકલ પર. તું વચ્ચે ના બોલીશ. હું આ છોકરીને સીધો સવાલ પૂછી રહ્યો છું. સાયકલ પપ્પા, એટલે જ આજે હું ઓટોથી ઘરે આવી. આ બધું શું છે? ચંબિયાના ભોણાએ તારી વાત મોની લીધી, એ ખુશીમાં દૂધ પીવા શક. પીઓ પીઓ પીઓ. એ પૈણવા માટે તો મોની જ ગયો, પણ જે મેઇન મુદ્દાની વાત હતી એ જ તું એને કહેવાનું ભૂલી ગઈ મારી બેના. કઈ વાત? વિજય જેની સામે રમી રહ્યો છે એ. ગીતાની સામે? અત્યારે હોય ન હોય, પણ ગેમ રમતી વખતે તો બંને હાથે જ હશે, કરેક્ટ ને? હાથે હોય એટલે નિયર નિયર. અને એ વિજયના લીધે આ ઘરમાં એન્ટ્રી લે એનો ફિયર. અને આપણી કિસ્મત જે ગોળ ગોળ ફરી રહી છે એની વચ્ચોવચ્ચ ફસાયો છે મારો ભોણો વિજય કુમાર. ખબર છે, પણ તું આ વાતને વારંવાર કેમ બોલ્યા કરે છે? અરે બેના, આપણે કોક કરીએ પહેલા જે સોડિયા ઘરમાં આવીને એના ધામા નાખીને બેસી જશે એવું લાગે છે. એવું ના થઈ શકે. વિજયે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે, વિજય ટોટલ 5 ગેમમાંથી ઓલરેડી 2 ગેમ જીતી ચૂક્યો છે. હવે માત્ર 3 ગેમ બચી છે, એમાંથી વિજયને માત્ર 1 ગેમ જીતવાની છે. વિજય જીતશે એટલે ગીતા કોલેજના ગેટની બહાર વિજયથી દૂર થઈ જશે. અને પછી પણ જો કિસ્મત એને આ ઘરે કોઈ પણ રીતે લઈ આવશે તો એના પહેલા વિજય ગુરુજીએ બતાવેલી છોકરી સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો હશે. સો નો પ્રોબ્લેમ. બેકારની વાતો વિશે વિચારવાને બદલે જઈને આરામથી સૂઈ જા. બધી તકલીફો દૂર થઈ જશે. મારા જીવનમાં બધું મારી ઈચ્છા અનુસાર જ થશે. કાલથી ગુરુજી આપેલી કુંડળીવાળી છોકરી શોધવાનું શરૂ. શું થઈ ગયું આને? રોજ સવારે ઉઠીને ફૂલ આપવા જાય છે, આજે તડકો આવી ગયો તોય ઉઠી નથી. ગીતા, ગીતા, તું હજી સુધી સૂઈ રહી છે બેટા? ફૂલ આપવા પણ નથી ગઈ. ગીતા, ગીતા. હે ભગવાન, આનું શરીર તો આગની જેમ તપે છે. ગીતા, ગીતા, તને તાવ આવ્યો છે બેટા? માં. શું બેટા, તારું શરીર તપી રહ્યું છે.
ટાઈમ શું થયો છે માં? 7:45 બેટા. હા, શું થયું બેટા? ગીતા, માં મારે કોલેજ જવાનું છે માં. 8:15 સુધી ત્યાં પહોંચવાનું છે. ક્યાંય જવાની જરૂર નથી. જો હું આજે સ્પોર્ટ્સમાં ભાગ નહીં લઉં તો મારે કોલેજ જવાનું છૂટી જશે માં. અમારી છોકરીઓની ટીમ છોકરાઓ સામે જીતશે નહીં તો કોલેજ છોડવી પડશે માં. ગાંડા જેવી વાત ના કર ગીતા. શું થઈ ગયું છે તને? શું બોલી રહી છે તું? આજે જે પણ થશે એ ગેમ પતી જશે એટલે ખબર પડી જશે. મારે જવું જ પડશે માં. માં, ગીતા, ના જઈશ બેટા. અરે ગીતા, ગીતા, તું રમી નહીં શકે બેટા. તું જીત કેમ કરે છે? ના માં, મારે જવું જ પડશે. યાર સુકુ, ગીતા હજુ કાનો આવી? ખબર નહીં યાર કેમ નથી આવી, અને ફોન કર્યો તો કોલ પણ રિસીવ નથી કરી રહી. યાર દિવ્યા, કોલેજ આવતી વખતે તારે એને પણ લઈ આવવું જોઈતું તું ને. યાર હું કેવી રીતે જાત? એ કાલે તો કહીને ગઈ હતી કે ભલે ગમે તે થાય મારા ઘરે તો બિલકુલ ના આવતા. ઓ એમ? લે આજે નહીં આવે તો આપણે ગેમ કેમ રમશું? એ બુલબુલ્સ, તમારાથી નહીં થાય. તમારા લોકોનો ખેલ અહીં ખતમ. અમે વિનર છીએ. આવીને રમીને હારી જવું અને પછી અપમાન થાય એના કરતા જવું જ નહીં એવું નક્કી કર્યું કે હું. બિચારી કદાચ આવી પણ જતી, પણ ધડામ કરીને પડી ગઈ હતી જોરથી. એના ઘૂંટણ પર વાગ્યું હતું. દુખતું હશે ને બિચારીને. હવે તો એ ઊભી પણ નહીં થઈ શકે. પાક્કું 3 મહિના પથારીમાં પડી રહેશે. મતલબ એ ગીતા હંમેશ માટે કોલેજ છોડવાની છે, એ તો નક્કી જ થઈ ગયું. આટલામાં જ હાર માની લીધી એ સારું કર્યું. હારી ગયા પછી કોલેજ છોડીને જવાના બદલે કોલેજ જ ના જવું એ સારું ડિસિઝન છે એનું. છેલ્લે સુધી રમીને હારવું એ તો સ્વાભિમાની લોકોનું કામ છે. ગેમને અડધેથી જ છોડીને ભાગી જવું એ તો ડરપોકનું કામ છે. અમે ચેલેન્જ જીતી ગયા છીએ અને ગીતાનો આ કોલેજ સાથેનો સંબંધ કટ થઈ ગયો. એની વાત સાચી છે કે હું? તો ગીતા હવે નહીં આવે? છોકરાઓ જીતી જશે. ઓય ગિરીશ, પ્રિન્સિપલને કહી દે કે તૈયારી રાખે એનાઉન્સમેન્ટની. આ લોકોથી કંઈ નહીં થાય. એ ગીતા આવી ગઈ. હું આવી ગઈ.